મારું નામ સનીભાઈ અરખાણી છે. મનર પ્લોટ 11-15 રહું છું, વોર્ડ નંબર 7. સાહેબ, આશરે 5 થી 7 વર્ષ દરમિયાન અમારે પાણીની કટોતી ઉનાળામાં તો હતી જ, પણ આ વર્ષ દરમિયાન શિયાળામાં પણ પાણીની તકલીફો પડી છે. હજી 1 કલાક પહેલાં જ અમારે ત્યાંથી પાણીના ટેન્કર અમારા ફ્લેટમાં અમે રાખીએ છીએ. દરરોજના 2 થી 3 ટેન્કરનું આશરે અમારે વપરાશ છે. છતાંય આરએમસીના પાણીની અમને આશા હોય, કારણ કે અમે એમના વેરા ભરીએ છીએ અને સમયસર ભરીએ છીએ. એવું નથી કે સમયસર નથી ભરતા. એટલે પાણીની સમસ્યા એવી છે કે પાણી નથી આવતા ઘણી બધી સમસ્યા થઈ છે કે સવારના ઉઠી અને રાતના સૂતા સુધીની સમસ્યા બહુ ખરાબ રહે છે. તો તંત્રને વિનંતી કે પાણી સમયસર આપો અને પૂરતું આપો, તો અમને તકલીફ પડે નહીં. હા, અમે રજૂઆત કરી છે. અમે પર્સનલી કરેલી છે, અમે સાથે ફ્લેટમાં રહીએ છીએ એમને કરેલી છે, અમારી આજુબાજુના આડોશ પાડોશમાંથી કરેલી છે. અને તંત્રમાંથી એમ જવાબ આવે છે કે અમે જોઈ લેશું, અમે આવી જશું. જ્યારે ત્યાંથી તંત્રમાંથી સાહેબો આવે છે ત્યારે પાણી આવે છે, પછી અમારે એ લોકો 2 થી 4 દિવસની અંદર સરસ ફોર્સ આવી જાય છે, વાંધો નથી. પણ પછી પાછળના જે સમય દરમિયાનમાં પાણી પાછું હતું એ ત્યાં જ થાય છે. અને અહીંયા મિક્સ પાણી પણ આવે છે. સાહેબ, આ વિસ્તારમાં હું આશરે 9 વર્ષથી રહું છું, પણ 7-8 વર્ષથી તો અમારા પાણીનો પ્રશ્ન રહે જ છે. એટલે અમે લોકો 15 પાણીની લાઈન નખાવેલી છે. 15. જી સાહેબ, અમારે દરરોજના આશરેના 2 થી 3 ટેન્કર મંગાવવા પડે છે. સવારના હોય છે, બપોર દરમિયાન હોય છે અને સાંજ દરમિયાન હોય છે. સાહેબ, અમારી માંગ એટલી જ છે કે આરએમસી અમને સમયસર જે એમનો ટાઈમ હશે એના પ્રમાણે અમને પ્રોપર સારું અને સ્વસ્થ પાણી આપે તો અમારી તંદુરસ્તી એમના હાથમાં જ છે. તો અમારી સેહત રાજકોટ વાસીઓનું એક જ અમારી અપીલ છે કે અમને પાણી સારું અને વધારે આપે, અમને વાંધો ન આવે.